ખેડા ખાતે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવી રહ્યો છે। વિગતો મળી રહી છે ખેડાથી ચાંદીપુરમ વાયરસને લઈને કપડવંજ ખાતે ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે। તો ફુલજીના મુવાડા ગામે ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। 4 વર્ષીય બાળકને ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં આ બાળકને દાખલ કરવામાં આવ્યો છે। તો લોહીનું સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યું છે। વિગતો ચાંદીપુરમ વાયરસને લઈ સામે આવી રહી છે। ખેડા ખાતેથી જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। તો આ સાથે જ ડોર ટુ ડોર સર્વે સહિતની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો વિગતો મળી રહી છે ચાંદીપુરમ વાયરસને લઈ તાલુકા આરોગ્ય ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો છે। તો લોહીનું સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યું છે। ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યો છે ખેડા ખાતે। ખેડાના કપડવંજમાં બાળકની અંદર ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, ત્યારે ફુલજીના મુવાડા ગામે ચાંદીપુરમનો આ શંકાસ્પદ કેસ નોંધાયો છે। 4 વર્ષનું આ બાળક છે જેની અંદર ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। તો હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં 4 વર્ષના બાળકને દાખલ કરવામાં આવ્યું છે। લોહીનું સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યું છે। વિગતો ચાંદીપુરમ વાયરસને લઈ ખેડાના કપડવંજથી મળી રહી છે। કપડવંજમાં ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। ફુલજીના મુવાડા ગામે ચાંદીપુરમનો આ શંકાસ્પદ કેસ નોંધાયો છે।